ગર્ભ સંસ્કાર કેવું કામ કરે છે। ભગવાન કૃષ્ણના મંડપમાં બેઠા છે, ભાગવતની કથામાં છે। એક થોડેક વાર પૂરતા નારાયણને ખાલી યાદ કરી લો કે બાબુ મહાભારતની ઘટના, ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને એનો બરોબર મોકો સમજીને શકુનની સલાહથી દુર્યોધને સપ્તકોઠાનું યુદ્ધની રચના કરી નાખી અને ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 7 કોઠા જીતે એવો કોઈ યુવાન હતો નહીં। અને જ્યાં શરમજનક જ્યાં મોઢું થવા ગયું ત્યારે આ દેશનો છેલ્લો વીરવર યુવાન રામ અવતારમાં જેવી રીતે અંગદને લઈ શકાય એમ મહાભારતમાં કોઈ યોદ્ધાને લેવો હોય, રામાયણમાં તો મેઘનાથને પણ લઈ શકાય। મેઘનાથ જેવો યોદ્ધો હતો નહીં કોઈ, રાવણ બીજા ક્રમે છે બાપુ। ત્રણે દેવના શસ્ત્રો જે લઈને બેઠો એ મેઘનાથ, નારાયણ શસ્ત્ર, બ્રહ્મ શસ્ત્ર, શિવનું પિનાક। પણ છેલ્લા યુગની વાત કરીએ, ભગવાન નારાયણના યુગની વાત કરીએ તો ત્યારે કોઈ એવો વીરવર યોદ્ધો કોઈ આવ્યો હોય તો એ અભિમન્યુ છે। ટૂંકી વાત લેવી છે કે અભિમન્યુ જ્યારે મૃત્યુ થયું, થોડીક વાર પહેલા વિચાર તો કરો કે જે ભગવાન કૃષ્ણનો સગો ભાણેજ હોય, અર્જુન જેવો પિતા હોય, સુભદ્રા જેવી માં હોય, એની ઘરે આવી ઘટના બને। અભિમન્યુનું શરીર આવે છે, બેન સુભદ્રા અહીંયા ફાટ રુદન કરે છે, કાંડા પચાડે ધરતી ઉપર, ઉઠો અભિમન્યુ, ઉઠો બેટા। અભિમન્યુ બેઠો તા બેટા, એમાં ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે। એક જ મિનિટની વાત છે બાપ। અને હું તો આપ બધા યુવાનોને કહું છું, આખા મહિનાની રજાઓ તો દર અઠવાડિયે હોય, પણ મહિનામાં એક દિવસ એવો ફરજિયાત કરજો કે આપણું આખું કુટુંબ બેઠું હોય અને 2 કલાક રામાયણ વાંચીએ, કલાક ભગવદ્ ગીતા વાંચીએ, એક અધ્યાય લઈ લઈએ રોજ। શાસ્ત્રમાં પ્રવેશ કરો પછી ખબર પડશે કે આ દેશ કેટલો મહાન છે, સંત કેટલા મહાન છે, ઋષિઓ કેટલા મહાન છે। વિશ્વાસથી કહું બાપ, હમણાં બાપુ દરેક પ્રોગ્રામમાં મને કહેવાય જાય છે, કહું છું કે કાંઈ ન કરો તો રામાયણ માલી ખાલી ભરત મિલાપનો પ્રસંગ પરિવાર ભેગો થઈને કર વાંચી લેજો, 1.5 કલાક થાય, 1.5 જ કલાકનો અયોધ્યા કાંડનો પ્રસંગ ભરત મિલાપ। એ પરિવાર, બહેનો, દીકરીઓ, ભાઈઓ બધા બેસી અને એકવાર એક ભાઈ કુટુંબનો વાંચતો હોય ને આખું ઘર અંદરો અંદર રોવો નહીં ને સાહેબ, તો માયો આયર ગાવાનું બંધ કરી દે તમને। અને એકવાર એ વાંચી લ્યો તો પછી વ્યવસ્થાના ભાગ રૂપે તમે રાજકોટ, મુંબઈ કે ગમે ત્યાં અલગ અલગ ભાઈઓ રહી શકો, પણ હૃદયથી કોઈ દી જુદા ન રહી શકો સાહેબ। આ વાંચવાનું ચાલુ થાય ને તો આ દેશમાં વૃદ્ધાશ્રમો નીકળી જાય। આ ભાતૃ પ્રેમ કોને કહેવાય? પરિવારનો પ્રેમ કોને કહેવાય? આ રામને એમણા ભગવાન નથી કહેતા બાપ, એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત, આવો વીરવર પુરુષ બાપુ ધરતીમાં આવ્યો નથી। 31 બાણ એક સાથે, 10 મસ્તકના, 20 ભુજાના, 31મું નાભીનું। પૃથ્વીનો ગોળો ડોલવા મળે, રામની આંખમાં ક્રોધ આવે તો, નગર તો કમલ નયન છે। પણ ભગવાન એ માટે કહેવાય કે એવડી તાકાત હોવા છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરવાની તાકાત ધરાવે છે। એ કઈ કઈને પગે લાગતા એને આવડે છે। એટલું નહીં, માં જાનકીનું અપહરણ થાય એને મૂકવાનો હોય જ નહીં, છતાં 3 વાર સમાધાનનો સંદેશ મોકલે કે હજી માની જાય। જેને ક્ષમા, ભગવાન કૃષ્ણ નારાયણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે સાહેબ તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય। દાદો ભીષ્મ જ્યારે યુદ્ધમાં આવે અને દુર્યોધનનું ખાઈને આવે તેથી પ્રતિજ્ઞા લે કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂત ન કહાવું। તપેલ ત્રાંબા જેવી આંખો થઈ જાય દાદા ભીષ્મની, અને જહાં દેખો તહાં ભીષ।
ઈ મારો મારો ના બલાંગા થતા એને પછી દાદો ભીષ્મ બાણ ઉપર બાણ ઠા 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 કરતો છોડે. ભગવાન કૃષ્ણના વસ્ત્રોને ચીરી ચીરીને બાળ જતા હોય અને પાંચે ઘોડાને લગામ હાથમાં કહેતા કે અર્જુન સાવધાન, અર્જુન સાવધાન, અર્જુન સાવધાન. નારાયણ કરતો જાય અને દાદો ભીષ્મ છે એ રથના પૈ ઉપર બાણ જીકે અને રથ ભાંગીને ભૂકો કરી નાખે. એક બાજુ અશ્વ વયા જાય, એક બાજુ અર્જુન પડી જાય, એક બાજુ કૃષ્ણ પડી જાય અને દાદો ભીષ્મ બાણ હેઠું મૂકી અને હાથમાં બાપુ શમશેર લઈને પેગની પે પહેરી દઈએ, પેગની હિલાઈ દઈએ, પેગનીમાં રથની પેગની પર પગ દઈને ધરતી પર પગ મૂકે. તો મોટો હાથી નાની હોડીમાં એમ કહેવાય પગ મૂકે જે હોડીની હાલત થાય એવી પૃથ્વીની હાલત મળે થવા. ગંગા સૂત જ્યારે નીકળે ચડાપ 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 તેથી ડગલા માંડતો તો ભગવાન નારાયણ અને અર્જુન પીડા થાય બાજુ. તેથી ગોવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ, ચલનમ મધુરમ, કાંઈ મધુર નો તું ફાફા મારતો. અર્જુન જો તારો બાપ આવે, અર્જુન અરે માલી હાથ માલિક શું સમજે ભીષ્મ તું. હાથમાં આમ રથનું પૈડું જ્યારે લે તા તો હથિયારનો ઘા કરી ત્રાહીમામ શરણાગત છું. બસ નારાયણ તારી પ્રતિજ્ઞા માટે. અને કૃષ્ણ કહે છે ભીષ્મ મોહી પ્રતિજ્ઞા તો હે કાજ. આ કૃષ્ણ પ્રતિજ્ઞા તોડે છે એનું કારણ તું છો કે તમે એમ કહો કે હું ગંગાનો દીકરો મટી જાઉં, કૃષ્ણ પ્રતિજ્ઞા ના તોડે તો હું કઈ રીતે તને ગંગાનો દીકરો મટવા દઉં. એ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય એ સુદર્શન લઈ શકે. વાત વાતમાં વૈયા આવજો. યથ શ્રી મહાભારત કથા. શું કથા છે આ દેશની? સુભદ્રા રડે છે. મૂળ વાત ઉપર ભાઈ આવું બાપુ 1 મિનિટમાં થોડીક વાર પૂરતો બીજી વાતમાં ગયો. પણ મને આવી વાતો કોઈ સાંભળનારા મળે તો મને એમ થાય કે માયો એટલું જીવી ગયો. ભગવાન કૃષ્ણ આમ પ્રવેશ કરે છે. બેન સુભદ્રાનો વીરો છે. આ બાજુ ભાણે જ પીડ્યો છે અને બેન સુભદ્રા જોઈ ગઈ કૃષ્ણને આવતા દોડ દીધી. ગોપાલ, ગોવિંદ. ડોકમાં જે ખેસ છે એ ખેસને પકડ્યો છે સુભદ્રાએ. ગોપાલ, ગોવિંદ, તારો ભાણે સૂતો છે. કૃષ્ણને આંખો બંધ છે બાપુ. સુભદ્રા સાથી ઉપર ઢીકા મારે. ગોપાલ તને કહું, ગોવિંદ તને કહું, એકવાર તારા ભાણેજને બેઠો કર. એ નરાધમ્યો એ નીતિને નેવે મૂકીને તારા ભાણેજને માર્યો છે. બીરા તને પગે લાગુ, એકવાર આને બેઠો કર. તને કહું છું ગોવિંદ. વાત વાતમાં સુભદ્રા બોલે છે કે એ લોકોએ નીતિને નેવે મૂકી તારા ભાણેજને માર્યો, એકવાર આને બેઠો કર ગોવિંદ, આને બેઠો કરી. બહુ શબ્દો આવ્યા છે ત્યારે ભગવાન કૃષ્ણની આંખમાં આહુડા છે. બાપુ નેત્ર ખોલે છે અને સુભદ્રાને કહે છે સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ આવા રુદની એના મૃત્યુનું અપમાન છે. સુભદ્રા, પૃથ્વીના ગોળા ઉપર આવો ભાણેજ કોઈનો ન થાય. એ મારો ભાણેજ સૂતો છે. આવું રડો નહીં સુભદ્રા, રડો નહીં તો શું કરું ગોવિંદ? મારો દીકરો નિહત્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો, રથથી નીચે પડ્યો છે, છતાં એ નિરાધમ્યો એને માર્યો. સાચું કહું સુભદ્રા? તું વારા ઘડી એમ કે છો કે નરાધમ્યો આને માર્યો, નીતિને છોડીને માર્યો, તો કોણે માર્યો એ કહું બાપુ? આ મને બહુ ગમે છે. સાવધાન સુભદ્રા, કહું તને કોણે માર્યો એ કયો ને ગોપાલ, સાંભળી શકીશ? તું કેનું ન સાંભળું? તું મારો વીરો છો તો સાંભળ સુભદ્રા, તારા અભિમાન્યુને તે માર્યો છે. ગોપાલ, હા તે માર્યો. યાદ છે? આ તારા પેટમાં હતો તેથી હું 8 કોઠાની વાત માંડીને તારી પાસે બેઠો હતો. હું તને નહોતો સંભળાવતો, એને ગર્ભમાં હું સંભળાવતો હતો. તે 6 કોઠા સુધી વાતો સાંભળી અને 7મા કોઠાની વાત આવી અને તું સૂઈ ગઈ
આ તારી નીંદરે આને કાયમ હોવડાવી દીધો. બાકી જો હાથે કોઠાની વાત સાંભળી ગઈ હોત ને તો પૃથ્વીના ખૂણામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાકો કરી શકે. માટે આવી કથાઓ છોડવી નહીં. આવા મહાપુરુષો બોલતા હોય એ વાક્યને છોડવું નહીં. બાકી તો સમય છે, બધું થવાનું છે, પણ આ કલિકાલમાં આપણા માટે ગંગા ઈ જ આપણી આ કથા, ઈ જ આપણી ગંગા છે. મહાપુરુષનું ચરણ સેવવું ઈ જ આપણા માટે અત્યારે ગંગા છે. ઓલી ગંગા તો ખરી જ, પણ પતિત પાવની કોઈ ગંગા હોય તો સંતની ધારા છે, એ આપણી ગંગા છે. અને આવું સરસ મજાનું હુંબલ પરિવારને આંગણે આવી ભગવત કથાનું આયોજન અને મહાદેવ દાદાના મુખેથી આવી કથાનું અમૃતપાન કરી રહ્યા છો. અને એવી ટાણે તે અહીંયા આવા સંતોની હાજરી હોય, ઇન્દ્ર ભારતી બાપુ બિરાજમાન હોય, અને એમાંય જગતગુરુ શંકરાચાર્ય પરંપરા આપણી પીઠ, એમના જગતગુરુ, અને અહીંયા પોતે બિરાજમાન હોય મહેન્દ્રાનંદગીરી બાપુ, ભૈલું બાપુ, પાળિયાદ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર માં ત્યાં પણ બેઠા છે. અને ભારતી બાપુ, આપણી ઇન્દ્ર ભારતી બાપુ તો મહાન છે. કેવડી મોટી ભારતના સંતોની જવાબદારી લઈને બેઠા છે. કાંઈક ને કાંઈક એમ, એટલે જ કહું ને કે આમ બેઠા હોય તો રૂડા લાગે બાપુ. બાકી અમે એ જોયું છે બાપુ, અમુક તો હુઈ જાય આમ આવે, બેઠા બેઠા પાછા પગ મળે એટલે પછી હુઈ જાવ ને એની કરતા. પણ આજે મને આનંદ આવ્યો વાત વાતમાં. મેં તમારો ક્યાં ગયો મોબાઈલ, ક્યાં ગયો? આ બાજુ છે. હા, ટાઈમ જોઈ લો બાપુ. 12:15 થયા, 12:15 મેં ચાલુ કર્યું હતું અને 2:15 થયા છે. એટલે તમારો ઘણો મેં સમય લીધો. વાત વાતમાં કેમ સમય વયો ગયો ખબર ન રહી. પણ આગળનો દોર પાછો હું ઉદયભાઈને સોંપું છું. અને એ સંચાલને કરે છે અને સાહિત્ય કરે છે. ને એણે કીધું મેં ગણપતિ બેહાડ્યા. આમ ગણપતિ બેહી ગયા કે એમને બેઠા કે એમ લગ્ન થઈ ગયા તમારા? એમ હું કહું છું, એ બેહાડવાનું પેલા કરજો. ગણેશ ગોદ્યાળા ને મોટી ફાંદ્યાળા, અને બાપુ લગન લગન છે. એ આ તો તમે અમારો અનુભવની વાત છે ને, એ આપ કઈ વાત નહીં હે બાપુ. જે લગન આવે ને જે મજા આવે છે મારા, એ તલવાલી નાટા મારતા હોય, 2-3 જણા આપણે હારે ફરતા હોય. અને હવે તો ઠીક છે, પેલા તો પૂછો ગગુભાઈ વાના ખવડાવતા હો ગામના બાપુ જમવા લઈ જાય એમ. એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરીઓ આવી ગઈ હોય. હા, તો વળી એને વરરાજાને રસપુરી આપે. હારે બીજો મારી જેવો બેઠે શું કે ભાઈ રચ નહીં કે તારો બાપ ભડદા ખાતો. આ રેકડી વાળી સોરી લેતો એ છે. હા, તો એના બાપાની શરમે આને વાના ખાવા લાવવો પડે, બાકી આના ટાટિયા અહીંયા થોડા હોય. હે અરે ભાગશાળી છો તમે બધા ભાર્ગવ. ખરેખર આ ટાઈમે જૈનમાં એ કઈ નાની હુની વાત કહેવાય દોસ્ત? હે અત્યારના બધા પ્રસંગો જુઓ, લગ્ન જુઓ, આ ડોમ કેવો નાખ્યો, સ્વર્ગ જેવું બન્યું. હે બાકી પૂછો, પેલા ભાગવત કરતા દાનાભાઈ ઘરે ઘરેલી બૂંગણ ભેગા કરતા. હા, ડોલું બૂંગણ નાળા બાંધીને તણાવ્યા હોય. પછી આ બેનું છે એ પછી એના ભરત લાવીને શાસ્ત્રી બાપાની માંડવી હણગારે, વ્યાસગાદી. હા, એ માંડવી નાની બનાવે, કેળુના થંભ કે લૂંબુ હોતી કેળું લાવતા બાપુ. અને કથા વાંચવા વાળા બાપુ આ અત્યારે મને ખબર સાહેબ, આ મહાદેવ પ્રસાદ જેવા દાદા, જિગ્નેશ દાદા, આ નવી પેઢી જ આખી આવી છે. એટલે આપણને એમ થાય કે હવે આવનારી પેઢી માટે ચિંતા નથી. કારણ કે આ જેમ જેમ આ મહાપુરુષો આવતા જાય એ આપણા માટે ખજાનો છે, આપણું ધર્મનો રક્ષક. પહેલા તો આપણે દાદા હકીકત ગગુભાઈને પૂછું, શાસ્ત્રી બાપા આખું ખોલતા જ નહીં. કારણ કે સામે ખોટકાઈ ગયેલા જ બેઠા હોય, કોની સામે વાત માંડવી. છોકરા ખોળામાં લઈને ભાભલાને બેઠા હોય, ફટ વાંધે હારવો, ગળાનો હારો છે. એટલે ભટ્ટ દાદા આમ જ બેઠા હે. સુખદેવજી કહેવાને લાગ્યા છે, સુદામાના પત્ની કહે છે કે તમે દ્વારકા જાઓ, બાળકો ભૂખ્યા છે. તો ઓલે ફાફડે બેઠો કે હશે ભૂખ્યા ન કરે, એટલું બધું બળ ન કરે. એને બદલે અત્યારે
વેદ ઉપર પીએચડી થઈને યુવાન કથાકારો આવી રહ્યા છે. આ આપણા દેશની આનાથી મોટી સમૃદ્ધિ કઈ હોઈ શકે? આ છે વિકાસ. આ વિકાસ છે આપણો. આવા મહાપુરુષો આવે છે, વિકાસ છે. આવા સંતો આવે છે, વિકાસ છે. સનાતન ધર્મનો વિકાસ છે, ભારત માતાનો વિકાસ. ભારતમાં રાજી થાય બાપુ. આવા ખોળામાં છોકરા બેઠા હોય ને ત્યારે માં ભારતી રાજી થાય. 9 લાખ ભગવતીઓ જે ભારત માતાના ખોળામાં જન્મતી હશે તો માં ભારતી કેવી મોટી હશે બાપુ. આજે રાજી થાય છે. એટલે આ અત્યારના લગ્ન થાય એવા થાય એમ કહું. રાજા મહારાજાઓ પાસે ભૈલું બાપુ બગ્યું નચ્યું એવું અત્યારે ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા ને એની કરતાં સારા કપડાં તો અત્યારે આપણે બેન્ડવાજાવાળા પહેરે. ગોઠણ હોધી પણ ધમક 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 ધમક. જવો તો ખરા. ઘૂઘરા ખેણી ખેણી ખેણી. આપ બેઠા ને મારે ન કહેવાય. પીરહવા વાળા તો મુંબઈથી આવે બાબુ, કેટરસ વાળા. મિસ્ટર ડેરા ડાયાબિટીસ હોય ને એ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈ ગગી તને ના પડા હે ઈ પીરીને વહી જાય, ગોટો તું વળી જાય. અને બાબુ ફટાકડા એવા આવ્યા, આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવલાય તો ખરીદીને બધું ખરીદ જાય. બાકી જે અમે જાનું કરી બાપુ મન જ થાય બોલ્યો જાવ, કારણ કે ઉભરા મારે પણ ખરેખર બાપુ. હું 3જું 4થું ભણતો ત્યાં સુધી ગાડામાં જાનું કરી છે, મને યાદ છે. અને નાના હોય એટલે ગાડીને ઠાઠિયા બેહવા મળે, ગાડાને ઠાઠિયા પકડીને બેઠા હોય અને એમાં જે ગાડા દોડવે અને એમાં જે રોદો આવે તે ઠાઠિયા હોતા જે ઉલ્લીને હેઠા પડી કોણિયું સોલાઈ જાય. ઘરે ન કહેવાય હો, જ્યાં સુધી એ સારું ન થાય ત્રાહું હાલવાનું. બાપાને નહીં દેખાડું નકર બે ઈ નાખે. ક્યાં પડ્યું હતું એને બદલે હું તો અત્યારે છોકરાને જો કે કેવા ભાગશાળી, એટલું છોકરું પડી જાય તો આખું ઘર ચીકુલ્યું પડી ગયું. હવે એ શીકુડું 22 મહિનાનું થાય તો નહીં હાલતા શીખે. હા, એવી જે ગાડામાં ધાનું કરી છે ભાઈ, એ પાછો ઉતારો આપ્યો હોય ને ન્યાય બાપુ ખુરીશ્યું નહીં, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા ને માથે રજાયું નાખી દે વરરાજા માટે. આગળ 2 ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, લાકડાની હિંડોળો, એની માથે ભરત, એની માથે મોતીના રમકડા, એ શો ટેબલ. વરરાજાની તલવાર ખીલ જાય. ગામમાં એક સારું મકાન હોય એ ઉતારો આપ્યો હોય ત્યાં હોય. અને વરરાજાને આખા ઘરે દબી દીધો હોય. તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય અને આમ ટટ્ટાર બેહવાનું. એટલે વરરાજા આમ ટટ્ટાર બેઠો. અણવરને કીધું ધ્યાન રાખવાનું. ને અણવેર પાછા બનાવી સાહેબ હોય એને દાજ કાઢ લે કે હાળું માઇન્ડ ઝપટે સીડ્યું. હાથ ઓલો અણવર બાપુ વરરાજો શેઠ ઢીલો બે ને અણવર આમ કાઢ, અણવર આમ પાણી મારે. મને હજી દુખે, હજી શાળો આવે ને ત્યાં દુખવા મળે. કરે આમ બેઠો. પાછો ટીકી વાળો રૂમાલ હોય એનાથી વરરાજો મોઢું સાફ કરતો. હવે ટીકી આમ બેઠો. બાજુવાળો કે ચા પીવી? ચા. ઓલી બાજુ બોલો કે સિગરેટ પીવી? હવે વાના ખાઈને આવ્યો, આગલી રાતે ફૂલેકું ન્યાલી નવરાવીને સીધો એને જાન ઉખલાવી હોય. સવારની વહેલી જાન ઉખલી હોય, હાજે અહીંયા ગુડાણો હોય, વાનો ખાધો હોય, એમાં ટટાર બેવાનું, એમાં આકળી સડે. તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહીં. નવા ડબલા 15-20 નવા આવી જાય તો માન લેવાનું કે એ ઘરે ઉતારો છે. એટલે એ વળે અણવરને કોણી મારે. બધું આમ એકડે ઠેઠ હોય. જાનડીઓ ત્યાં બેઠી હોય, પછી માંડવા પક્ષની બેનું, પછી વરરાજો જોવા આવી, લીલી પીળી લેટ કરવા મારે ગુગુ જમાઈને જોવા છે, કાળા છે કે જે છે આ નંગ છે. ડેલીની બહાર ઢોલી બેઠા હોય, વંડીને ટેકો દે, એક પગ ઢોલની માથે વયો ગયો એમ હાલતા ચાલતા કોઈક સિગરેટ આપે એટલે તરત જગ્યો હોય.
ધામ દઈને ઢોલ ઉપર દાંડી મારે. એને કીધું હોય કે વરરાજવાની નીકળે એટલે માંડવા સુધી બોલો કે પાકો તાહળી ભરીને ગોળ આપી દીધો હોય. રૂપિયો ક્યાં હતો બાપુ? માયાને એ અનુભવ છે. શાળમાં બાજરો લઈને ટીકડા લીધા છે અને અમેરિકામાં $1 દીને ડીશ ખાધી છે. પણ બધાય અનુભવ લીધા પછી છેલ્લે સંતના ચરણ સિવાય ક્યાંય હક નથી નથી ને નથી. એટલે ઓલા ઢોલીને ન્યા કીધું. પછી અહીં વરરાજાને આકળે સડી હોય એ અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે ડબલો ડબલો. બાપુ વરરાજાની એન્ટ્રી કેવી! અણવર તો ડબલા ભરવા જાય. એ અણવરે ગમદીને ડબલું લીધું હોય હાથમાં, એક હાથમાં ડબલું ને એક હાથમાં વળે એના હાથમાં રૂમાલ હોય. ત્યારે એ આગળ અણવર હાલ્યો જતો, વરરાજો એક હાથમાં તલવાર ને બીજા હાથમાં રૂમાલ ખમ ખમ કરતો એ જાતો હોય. ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોરતે ડબુક ડબુક એલા માનવે નથી જાતો. વાત એટલી છે કે એને બદલે ભગવાને સુખના ખટારા આપણી ઉપર ઠલવી નાખ્યા છે. બસ આવા સંતોના માર્ગદર્શન નીચે રહીએ, ઘરે દર વર્ષે કંઈકનો કંઈક સારો ઉત્સવ કરીએ અને આપણે આપણાથી આપણા ગામનું કેટલું સારું લાગે. આપે જે 7 દિવસ આપની સાથે જે ગામ જોડાણું, ગામ ધવાડા બંધ તમે 7 દિવસ રાખ્યો છે અને ઠાકર પરણે તેથી તુલસી વિવાહના દિવસે રાજકોટમાં તમે બીજાની દીકરી પોતાની સમજી અને ત્યાં તમે દીકરીઓના લગ્ન કર્યા છે. આ બધા જે વિચારો ભગવાન આપણને ખૂબ આપતા રહે અને આપની સંપત્તિ ધર્મ બાજુ વધારે જાય, જેથી કરીને નારાયણને થાય કે અહીંયા દેવામાં વાંધો નથી. એટલે ભગવાન ખૂબ આવા કામ કરાવતા રહે એવી શુભકામના સાથે આપે મને શાંતિથી 2.5 કલાક સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.